શિખા આપણું શરીરનું મુખ્ય સ્થાન છે, બરાબર છે. આપણે ઇતિહાસમાં આપણે જોતા હોઈએ તો ઇતિહાસની અંદર મોહમ્મદ ગઝનીએ એક જ દિવસની અંદર 42 મણ જનોઈ ઉતારી હતી એવું કહે છે, બરાબર છે. કારણ કે આપણા સનાતન ધર્મને નાશ કરવા માટે આપણું મૂળ હથિયાર જ આ ચોટી છે. ચોટી અને સૂત્ર આ બે છે અને એની રક્ષા માટે લોકોએ બલિદાન આપ્યા. પણ શિખા સાચવવા માટે બલિદાન આપી દીધા, જનોઈ સાચવવા બલિદાન આપ્યા, પણ જાતે ઉતારી નહીં. અત્યારે આપણે આઝાદ હોવા છતાં પણ આપણને શરમ લાગે છે. બીજા ધર્મોમાં શીખો છે અને શરમ લાગે છે પાઘડી પહેરવામાં? નથી લાગતી ને. મુસલમાનને ટોપી પહેરવામાં, દાઢી રાખવાની, બકરા દાઢી રાખવામાં શરમ આવે છે? નથી આવતી. તો આપણને કેમ શરમ આવે છે? આપણને ચૂંટણી રાખતા શરમ આવે, આપણાને ઘરથી બહાર નીકળતા ચાંદલો કરવામાં શરમ આવે, તો આપણે હિન્દુ ધર્મમાં કઈ રીતે કહીએ? આપણે શિખાનું સૂત્ર આપણું મહત્ત્વની વસ્તુ છે. આપણે આપણી સંસ્કૃતિને સાચવવા માટે બાળકોને પહેલેથી શીખવાડવું પડે, હે ને. બીજા દરેક ધર્મની અંદર નાનું બાળક હોય ત્યારથી એના ધર્મનું જ્ઞાન આવે છે, હે ને. નાનું બાળક હોય એને મુસલમાનના બાળકને પૂછો, ભાઈ તારો કયો ધર્મ? થાય કે મારો ધર્મ ઇસ્લામ. તો તમારું પુસ્તક હોય કે કુરાન શરીફ. આપણા બાળકોને પૂછીશું કશું આવડે નહીં, બરાબર છે. તો એ આપણે શિખાના સૂત્ર, શિખા બહુ મહત્ત્વની વસ્તુ છે. જેમ આપણા ભારતની આન બાન શાન આપણો તિરંગો છે, એમ આપણા શરીરરૂપી મંદિરની ધજા આ શિખા છે, બરાબર છે ને. તો શિખા આપણે હંમેશા રાખવી જોઈએ, હે ને. એની અંદર આપણું વાઇબ્રેશન જે બ્રહ્માંડની અંદર છે, જે આપણા પિંડની અંદર છે, અને એ બ્રહ્માંડની શક્તિઓ ખેંચવાનું કામ આપણી શિખા છે. એરિયલ છે આપણું. એન્ટેના કહો તો પણ ચાલે, હે ને. અવતારો થયા અને બધા નીકળી ગયા, પણ એમના વિચારો થોડો નાબૂદ થયા છે. એ વિચારો તો છે જ. આપણે જેને યાદ કરીએ ને એવા વિચારો આપણી અંદર આવી જાય. રાવણને યાદ કરીશું તો રાવણના વિચારો યાદ આવશે ઉપરથી, હે. કૃષ્ણ ભગવાનને યાદ કરીશું, કૃષ્ણના વિચારો આવી જશે, હે ને. તો શિખા આપણી ભારતીય સંસ્કૃતિની ધજા છે. એને પવિત્ર રાખવા માટે આપણે નિયમિત સ્વાધ્યાય સત્સંગ કરવો પડે, હે ને. તો આવો ડાબા હાથમાં એક ચમચી પાણી લઈએ, જમણા હાથની 5 આંગળી બોલીને શિખાનો સ્પર્શ કરાવજો. ઓમ ચદ્રુપિણી મહામાય